કે પ્રહલાદની જ્યારે ઉત્પત્તિ થઈ શ્રીબાઈ કુંભાર ઈ આના ગુરુ મહારાજ પહેલા જ્યારે ભજનનો થા બંધાય, પહેલા ગુરુ અને શિષ્યની નાતો જો બંધાણો હોય તો પ્રહલાદનો અને શ્રીબાઈનો. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. ઈ શ્રીબાઈ કુંભાર ઈ ઇતિહાસ લાંબો છે, પણ નિબાડામાં કે બિલાડીના બચ્ચા આવી ગયા પછી રામ રામ કરતા હતા અને પ્રહલાદ અહીંયા આવ્યો અને પ્રહલાદ એમ કે છે કે તમે રામ રામ શું કરો છો? એ કે અમે ભગવાનનું નામ લઈ, કે ભગવાન તો મારો બાપ છે. એ કે તમારો બાપ નથી, નકર રાક્ષસ જ હોય ને રાક્ષસના ભગત થાય. પ્રહલાદ કે મારો બાપ ભગવાન છે. એ કે ખોટી વાત છે. તો કે પણ આ તમે રામ રામ શું કામ કરો છો? એ કે આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે અને રામ જ બચાવે, તમારા બાપાની તાકાત નથી. એટલે પ્રહલાદને એમ થયું નક્કી કરવું છે મારા બાપમાં તાકાત છે કે આવડા નામ લેશે એમાં તાકાત છે. એ કે નિભાડો ક્યારે ખોલવાનો? એ કે કાલે કે હું આવું પેલા ખોલતા નહીં. હવે હરણા કસની બહાટી બોલે બાપુ. એ કે કાલ હું આવું નહીં ત્યાં ખોલતા નહીં. ખોલાય કાંઈ વાંધો નહીં, કે કાલ આવો ત્યાં સુધી નહીં ખોલી. આવ્યો પ્રહલાદ. એ કે ક્યારે ખોલવાનો? બસ તમારી જ રાહ જોઈને બેઠા હતી. મીડિયા ખોલવા અને છેલ્લા 3-4 માટલા રહ્યા ને બાપુ, એમાંથી ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને. એ પ્રહલાદના હાથમાં આમ ખડગ હતું ને આમ નામ બાપુ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આ અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આની માલિકોથી નીકળ્યો. ઈ રામ કઈક જુદો હોય બાપ. ઈ મારા બાપની તાકાત નથી. તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. ઈ રામ કયો હોય છે? આખી વાતું છે રામ, નાની એવી વાતું નથી ને. આના માટે સદગુરુ જોયા. અને પછી બાપુ પ્રહલાદનું ચકડું ફર્યું. હરણાકંસે બાપુ એટલી બધી ભક્તિ કરેલી ને, બ્રહ્માજીને પ્રગટ કર્યા. તપ એટલું બધું કર્યું કે મારે મરવું નથી, ભગવાનને પ્રસન્ન કરવું, ભગવાન પાસેથી વરદાન મેળવી લઉં. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી કહે છે માય શું જોવે? એ કે તમે જો પ્રસન્ન થયા હોય ને મને વચન જ આપ્યું હોય તો મારું મોત ન થાય એવું કંઈક કરો. એ કે ભાઈ જે જન્મે એને મરવાનું જ હોય, જન્મ હોય એનું મરણ હોય જ. કે એ કેવી રીતે બને? કે તો ના પાડો કે નથી હું વચન આપ્યું. બ્રહ્માજી કે અરે ભારે કરી કાંઈ વાંધો નહીં, કાલ ને એ કે એમ નહીં, બોલ્યું નો લખી દો, કાલ તમે ફરી જાઓ. એટલે એ કે લખી દો. એ કે એક કામ કરીને તું લઈ, હું હેઠે સહી કરી દઉં. એટલે જો આમ વાતું પાછું બાબુ છે ને આનંદ કરાવું છો. તેથી નિયાળ્યું બિયાળ્યું હોય કે ન હોય, બ્રહ્માજી ભણ્યા હોય કે ન ભણ્યા હોય, એ પાસે કઈ લોહી ન પીતા, કારણ કે અત્યારે મોબાઈલ નો છે. એટલે એ હરણાકંસે બધું લખ્યું, રાતે નહીં, દિયે નહીં, લોટે નહીં, લાકડે નહીં, આ બધું આપણે કહીએ ને બધું લખ્યું. અને બ્રહ્માજીને કીધું કાલો આમાં સહી કરો. એટલે બ્રહ્માજી આમ વાંચ્યું ને કીધું હરણાકંસ આમાં રહી નથી જાતું નહીં, કે જોઈ જો હજી જોવું હોય. એ કે ના કઈ નથી રહેતું. કે રહી જાય છે જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી છે. એ કે કાંઈ નથી રહેતું. કે તો કરી દો સહી કરી દીધી. કીધું હાલો દસ્તાવેજ રાખો તમારી પાસે. દસ્તાવેજ મૂક્યો. હવે આપણને ભગવાન નથી મળ્યા તો એટલા ઠેકડા મારી છે, તો એને મળ્યા પછી કેવા ઠેકડા માર્યા છે. હું જ થાય ત્યારે બધું હું જ કરું છું. નિયાળમાં સાહેબ એમ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, બધી દુનિયા રાજા જ જીવાડે છે, બધું દુનિયા રાજા જ કરે છે. એમાં એક દી પ્રહલાદ ઉભો થયો નિયાળમાં. આપણા ગઈઢા કહેતા ને કોઈને કોઈ નો પગે એનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો. સાહેબ ને કે તમે બધું કહો છો રાજા કરે, કે હવે સૂરજ ઉગે રાજા ઉગાડે, વરસાદ વરે હજી રાજા વરાવે. સાહેબ કે તો અમને ખબર છે, પણ તાર બાપા કે તમારે ક્યાં જવું? એ હરણાકંસ પાસે જઈ અને શિક્ષક કહે છે કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને કે બેટા ભણવા ગયો તો? કે હા. ઢીસણ ઉપર બેહાર્યો. એ કે હું ભણાયો? એ કે કૃષ્ણજીનો ક ને ગણપતિનો ગ ને ઘનશ્યામનો ઘ ને ભગવાનના નામ લીધા ને બાપુ બાવડું ચાલીને આમ દિવાલ હારે ઘા કર્યો. પૂરી દીધો કે અંધારી ઓરડીમાં કોટડીમાં અને બારણું બંધ કરી દો, હું જોઉં એનો ભગવાન કેવો આવે છે. એ બારણામાં પૂર્યો, બારણું બંધ કર્યું, અંધારી ઓરડી કે ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિકે લક્ષ્મીજીને કીધું બોલો છોકરાનો જીવ નીકળી જાય તમે એને જમાડી આવો. 32 ભાતનો થાળ લઈને માં ભગવતી આવી બાપુ પ્રહલાદને જમાડવા. એ જમાડે અને બે વાતો કરતા હતા. માં કહે છે કે બેટા તને ખબર હતી કે હું આવી છું? કે હા મને ખબર હતી કે મારી માં રહી જ ન કે મને ખબર આવ્યો કે બે વાત કરતા હતા ને બહાર ચોકીદાર સાંભળી ગયો. હરણાકંસ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક બોલે છે કે પણ બારણું બંધ, કે બધું બંધ છે પણ માલપા કોક છે. આવીને બારણું ઉગાડ્યું.
આને ખાધેલું જોયું, વાસણ બાસણ બધું જોયું. કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. કેવી રીતે આવે? અંધારી ઓરડી, આ બાયણું બંધ છે, ચોકીદાર છે, તાળું માર્યું છે, કેમ આવે? કે બાપુ એ તો તમને ભરહો નથી. માના ઉદરમાં જો ખોબા જેટલી જગ્યામાં મારો નાથ ભૂખ્યો ન રાખતો હતો, 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડી ભૂખ્યો રાખે. અને હરણા કૃષ્ણ બાબુ વાઈઠો હોય તો લોહી નો નીકળે. એને એમ થયું, પછી થાંભલો ધકાવીને કે આમાં છે ભગવાન. એ કે હા, તો કે ભર બસ આમાં હું જોઉં. હવે અગ્નિ પ્રહલાદ છોકરો બાપુ ગભરાઈ ગયો. ભગવાન ને એમ થયું ખાલી બાજી બગડી જાય. છોકરો આમ 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 હાલતો થયો ને, એમાં ઉભો રહી ગયો. આમ હળગતો થાંભલો જોયો ને ઉભો રહી ગયો. ભગવાન એમ કે બાજી બગડી જાય એટલે થાંભલા ઉપર બાપુ કીડીઓની હાર કરી. અને પ્રહલાદ જોઈ કે કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? હળી મારીને થાંભલો બસ ભરી અને નરસિંહ અવતાર થયો. થાંભલો ફાટ્યો અને ઘરમાં બિલાડી બાપુ ઉંદડાને ગોટે ચડાવે ને એમ ચડાવ્યો હરણા કૃષ્ણ. આમ જડબું ચાલ્યું. દિયા છમાનો ટાઈમ ઉમરા વચ્ચે રાખીને ઢીસણ ઉપર રાખીને કહે છે, હરણા કાઢ તારો દસ્તાવેજ કાઢ. ઈ કે ધરતી ઉપર છો કે ઉપર? ઢીસણ ઉપર રાખ્યો. ઈ કે ધરતી ઉપર નથી, ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં છો કે બહાર? ઘરમાં નથી કે બહાર નથી. દી આથમવાનો ટાઈમ કે રાત શેક દી રાતે નથી, દીએ નથી. આમ નખ કર્યા. કે લોઠું છે કે લાકડું? લોઠું લાકડું કાંઈ નથી. મારા એમ જોતો કે જાનવર શું માણા? એ કે કાંઈ નથી. એ કે કેવું કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. આવાને બાપુ જો ધૂળ સાટતા કરી દે, તમારી મારી શું હસ્તી હતી ભલામણ. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન શેર ને લઈને ફરે બધા. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલો નો હોય. 60-80 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને હળગાવીને પછી રખ્યા ભેળે કરીને ચોકો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે ને. સેવ હાથમાં કાંઈ નહીં, એટલા બધા ઉપાડો લીધો છે. તમે જોવો તો ખરા, કાંઈ વાતમાં છે જ નહીં. ને કે આપણો જન્મ થયા પહેલા માના ઉદરમાં આપણે હોય ને, માએ બધી તૈયારી કરી રાખી. ખોડિયા ને ગોયા ને ગોદડા ને આ ખાટલા ને આ જે કઈ જે વ્યવસ્થા કરવાની હોય બધું માએ કરી રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે. અને 60-80 વર્ષ જીવન પછી જવાનો ટાઈમ થાય ને તારે બધી તૈયારી જ હોય. લાકડા તૈયારી હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી તૈયારી ને છેલ્લી તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે થોડુંક હું આવે ને ત્યાં એવા ઠેકડા મેં કર્યું, આ મેં કર્યું, આ ખેતર મેં લીધું, આ ટ્રેક્ટર મેં લીધું, જા તાર લેતો જજે ને બીજા વાપરશે. એટલે આ કાંઈ નથી રા, હળવા ભૂલ થઈ જાવ. મોજ આવે એવો જમાનો છે. મને તો એમ થાય કાલ મરી જાય છું, આજનો દી હિલોળો કરી લો ને કાલ ની ખબર નથી હું લોહી પીવું હોય કોઈનું. મજા કરો, વાતમાં કઈ છે જ નહીં. આ મેં કીધું એમ બાબુ, આ 5-5 7-7 રાખ્યો ખેંચવી ને તોય બાબુ ચાર્જિંગ થઈ જાય. ગાડલા બધા તો અમને સાંભળે છે. એમાં અમારા વિરોધી આ બધું લાઈવ હાલે છે ને, અહીંયા અમારા વિરોધી છે ને અત્યારે અહીંયા બેઠા હળગતા છે. બોલો એ કે ચિયા ગામમાં છે આ પડદા વાંચતા છે. આ તો મારા ઠેઠ બનાસકાંઠામાં પહોંચી ગયો. આમ જો એટલા બધા માણા ભેગા એ અહીંયા હળગે. બોલો એમાં અમારું આગળ હાલ્યું જાય. આનું નામ જ જીવન છે. વંટોળિયા ચડાવવાની કોઈ જરૂર નથી. આપણે ઊભું કરીએ છીએ ને પછી આપણને રોતા. એક ગામની એક વાત કહું, બનેલી હકીકતો. પતિ પત્ની રહેતા હતા. એ ગામની ખબર છે, નાયતની ખબર છે ને, એમને ઓળખું છું પણ આ લાઈવ છે એટલે ન બોલાય, ખરાબ લાગે. એ પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા. એટલે ઘરે એક પાપડનું પડીકું હતું. પાપડ એટલે બેન ને રોજ આડું આવતું હોય છે કે આ પાપડ ચેદું ના પડ્યા લેન શેકી નાખું, હું ખાઈશ ને મારો ઘરવાળો ખાય છે. ભાઈ આવ્યા ઘરે, હાથ પગ ધોઈને જમવા બેઠા. એટલે બેને બધું પીરસ્યું, શાક રોટલા દાળ ભાત જે કાંઈ હતું અને એમાં પાપડ મૂક્યા. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં બાબુ, એને જ વંટોળીઓ સડાયો. એ કે આ પાપડ ભાંગી દે એની બહુ. એની વહુ કે ભગવાન તમને હાથ ના થાય ભાઈ. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. એ કે પણ વહુ છું એમાં ચા ના પાડી, પણ ભગવાને તમને હાથ ના થાય ભાઈ, પાપડ નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે તો બાપુ મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. અત્યારે જાજો ભાગ એમ જ છે, કોઈ વંટોળીઓ સડાવતા નહીં હોય. એ તો આમાંથી 10% જો ભાંગી દેવું હોય ભલે, લગભગ ઠેકાણે એમ જ હોય. પણ આવું ઊભું ન કરાય.
ઓલે બેન કે નથી ભાંગી દેવું, ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ નોખા નોખા રખડે બે. હવે કે સમાધાન કે હવે હું સમાધાન કે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરે રાખી શકું. આવા વંટોળિયા નો ચડાવાય, ઘરની વાત ઘરમાં રખાય. કારણ કે બાપુ છે ને, મેં હમણાં કીધું આ દીકરી છે ને બાપુ એક શક્તિ છે. તમે જે માનતો ઠીક છે, આપણે આનંદ કરી વસ્તુ જુદી છે, બાકી શક્તિનો અવતાર છે. હું તો બેનું ને કહું છું કે તમે ગમે એને અરે હી હા ન કરો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે, પણ તમે ભૂલી ગયા છો. બાપુ દીકરી તો દીકરી છે, ત્રણ ત્રણ પખા જેના ઉજળા કરે. તમે 2 દી બહાર કામ જાઓ ને, હાંજ પડતા તમને એમ થાય ઘરે જવું છે. અને આ દીકરીઓ બાપુ ગામનો ઝાંપો ન જોયો, પણ બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચરી ઉતારીને વ્યો જાય વહી જાય. બાપુ દીકરીનું કઈ નક્કી જ નહીં, કેદી મારા બાપનું ઘર જોઈશ એ દીકરી કહી શકે. સમર્પણની મૂર્તિ, મમતાનો મહાસાગર જેને કહેવાય. એટલા માટે હું બેનુને હાથ જોડીને કહું છું કે તમે સહેજે જો ખોટું પગલું ભરી લ્યો તો બાપુ આ દુનિયાનો વિનાશ થઈ જાય, કાંઈ રહે જ નહીં. માનું જે સમર્પણ છે, માનો જે ત્યાગ છે, એની વાત મોઢે બોલું. માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. બાપુ માં તો માં છે. માં બોલો ને મોઢું પોળું થઈ જાય, બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. બેયની ભક્તિ છે, બેયની સેવા છે, બેયને માનમાં પડે 100%. પણ પેલું પદ છે એ માં છે, લખવું અહીંયા લખી લેજો. હું તો એમ કહું છું કે માં જો તમારી હાજર હોય ને, હાંજના ટાણે બેઠી હોય, ખોળામાં માછું નાખીને કોક દી પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી. કોક દી પૂછજો તો તમને ખબર પડે કે મારી માએ મારા માટે કેટલી વેદના વેઠી છે, તમને મને ખબર નથી. ભલામણા માં તો માં છે. 9 મહિના ઉદરમાં રાખે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાયા નામ બાપાનું લાગે. કેટલું સમર્પણ છે બાપ, વિચાર કરજો. ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય, પણ દીકરાની વાહે બાપ નું જ લાગે, માનું ન લાગે. આ માનું સમર્પણ છે. નકર માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માયુએ સમર્પણ કરી દીધું. શું કામ? ઈ કે આ દારૂ ની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો, અને કોક એમ કે કોનો દીકરો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રહે. એની વાયના બાપાનું રાખો, માનસ જોતું. આ સમર્પણ છે બાપુ માનું. અને હારા છે ને હારા, એની વાય માનું લાગે. તમને ન ખબર હોય કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. અને માને ખબર ન, એટલા માટે હું કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, આ બેનો દીકરીઓને મારી ખાસ ભલામણ, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું આપણે બંધ કરી દઈએ. શાસ્ત્રોની તાકાત, સંતોની તાકાત શું બાપુ પાવર હોઈ શકે, એ તમે એક વખત અખતરો કરી જો એટલે તમને ખ્યાલ આવે. 2 પાના 5-5 પાના વાંચો, એનો પ્રભાવ. આ બાપુ છત્રપતિ શિવાજી મહારાજ, આ હિન્દુ ધર્મ નો હોત, મારા બાપ છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, આ કુમારી માને હોવી જોઈએ. એટલા માટે હું કહું છું, વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, અહીંયા પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ? અરે તમે જો મોટી સિટીમાં જાય ને, વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવે. કપાવતા હોય કપાવજો, હું કોઈ ના પાડવા ન થાય. તમે જોજો વાળ કપાવેલા, ભલે હવના શોખ પ્રમાણે. હવા તો બાપુ આધુનિક યુગ છે, મારે કોઈને રોકવા એ કોઈ મારી વાત નથી. પણ તમારે બાપુ માર્ક કરવાનો કે કેળથી હેઠે બાપુ લટકતા વાળ હોય એ બેન સામું તમે જોજો, અને ખીલકોડીના પૂંછડા જેટલા ઝટિયા હોય એના સામું જોજો. બાપુ કઈ દીકરી રૂપારી લાગે છે, કઈ રૂડી લાગે છે, કઈ શક્તિ જ લાગે છે, કઈ દેવી લાગે છે, એ તમારા આંકડા કાઢવા. પાછી હોય આવડા વાળ આમથી આમ ને આમથી આમ, ખીલકોડીના પૂંછડા ઘોડે આમથી આમ થતા હોય. અને પાછી મારી માં 15,000 ની હાડી હોય પણ કંપે હોય, બોલો માથે ન ઉઠે. હારા આદમીના શેડા નો હમણાં એટલો રૂમાલ ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો, પણ હાડી હોય ને મારી માં હાથ પેટીઓના નામ ઉજળા થાય. પણ આ બાપુ સંસ્કાર જો મા બાપે સિંચન કર્યું હોય ને તો ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલિકોરથી આવે. કોઈ શીખડાવે કઈ કીધે કોઈને આવડે એવું જ નથી. મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું છે, મારી ખાનદાની શું છે,
એની પોતાને ખબર હોવી જો લોહીના ગુણની જો ખબર ન હોય ને તો હું તો કહું છું મરી જવાય ભલામણા. અરે પ્રેમ ને આ દુનિયા બધી પ્રેમ ની વાતો કરે. પ્રેમ કોને કહેવાય? કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ કહેવાય? ઈ તો તમારો ને મારો વેમ છે. પ્રેમમાં તો મારા નાથને પ્રગટ થવું પડે, પ્રેમમાં ઈશ્વરને હાજરી આપવી પડે, એને પ્રેમ કહેવાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ તો 8 અક્ષરનો મંત્ર છે. એક હું તો એમ કહું, રાતે 2 વાગે તમારે ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, માણા શું ઓળખે ભલા માણા? પ્રેમ જો તમે કર્યો હોય ને તો આપણી શેરીનું કૂતરું બાપુ આપણા ખંભા સુધી ઊભું થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આટલી તો ઈને હાન છે ભલા માણા. બાકી તો આપણે આવી તો કૂતરું જાગી તો જાય, શેરી હું તો જાગી ન જાય. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખેશ છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટાવી એ નહીં ખબર પડે છે. બાકી તો બાપુ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા, જાનવર કરતા બે છે રામ. એટલા માટે કહું છું આ ફેરો મળ્યો, બધા કે ઓલા ભાવમાં આમ ને ભાઈ આ મળ્યો એ સુધાર્યો. ભાવ ભાવની કોઈને કઈ ખબર નથી. કર્મની વાત જો કોઈ કહેતું હોય કર્મની કોઈને ખબર નથી. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. શું કર્મ છે? હમણાં ભાઈએ વાત કરી હતી, દ્રૌપદીના ચીલ લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો? કોઈ ગુનો નહોતો. એટલા માણા વચ્ચે બાપુ વસ્ત્ર હરણ થતું હતું દ્રૌપદીનું. શું એનો વાંક, શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે? કૃષ્ણને ખબર ન હોય? કૃષ્ણને બાપુ ભીલે બાણ મારીને વિધિ નાખ્યા. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. એનું શું કર્મ હશે? આપણે જેટલાના બૂસ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે? કર્મ કોઈ દી કોઈને છોડવાના છે? ભીષ્મ જેવો ભીષ્મ બાપુ ત્રિકાળ જ્ઞાની થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ. કાલ શું બનવાનું જેને ખબર હોય, ગંગા જેવી બાપુ જેની જનેતા હોય, પોતાનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વ્યોજા પાછો પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ એનું શું કર્મ છે? આ કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, ભીષ્મને બધી ખબર હતી. બોલો આમાં કેટલા મરવાના છે, આમાં કોનો વિજય થવાનો છે, શું બનવાનું છે, બધી ખબર હતી. પણ રોકી ન હોય કે બાપુ આટલો બાપુ શક્તિશાળી પુરુષ હતો. તમે વિચાર તો કરો, કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. એ કે દુર્યોધન સમજ આ ન કરાય, હસ્તિનાપુરની ગાદી લઈ લે, 5 ભાઈઓને 5 ગામ દે, આમને ખાવું શું? એ કે હોવાના નાકાની હણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લો એ બાજા બધા ધંધે લઈ ગયા. શું કાઢ્યું? બધાને ખબર છે રામાયણ. હમણાં ભાઈએ કીધું ને રામાયણ કે જ્યાં તારું તારું થાય રામાયણ ને મારું મારું થાય મહાભારત. રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે. કેવા ભાઈ હોય, કેવા માં હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, કેવા ભાઈ કુટુંબ હોય, આ બધું જોવું હોય કે રામાયણમાં જોવું. અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું.